दोस्तों આજે આવો એક ભારતના એવા એક મંદિરની વાત કરીએ કે જેના નિર્માણમાં 3000 હાથીઓએ શ્રમદાન આપ્યું હતું। દેશ દુનિયાના પ્રવાસીઓ અહીં ભગવાનના દર્શન કરવા માટે આવે છે અને આ બધા મંદિરો પોતાનું આગવું અને પૌરાણિક મહત્વ હોય છે। આવું જ એક મંદિર એટલે કે તામિલનાડુના તાંજોરમાં આવેલું છે, જે તેના વાસ્તુ અને શિલ્પકલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। ભારત દેશનું નામ દુનિયાના સુંદર દેશોમાં સામેલ છે। અહીં ઘણા બધા મંદિર અને ધાર્મિક સ્થળો આવેલા છે। દેશ દુનિયાના પ્રવાસીઓ અહીં ભગવાનના દર્શન કરવા માટે આવે છે। આ બધા જ મંદિરોને પોતાનું આગવું અને પૌરાણિક મહત્વ હોય છે। આવું જ એક મંદિર એટલે કે તામિલનાડુના તાંજોરમાં આવેલું અને જે તેના વાસ્તુ અને શિલ્પકાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। રાજા ચોલે કરાવ્યું હતું। રાજા ચોલે આ મંદિરને નિર્માણ કરાવ્યું હતું। આ મંદિરનું નામ છે બૃહદેશ્વર મંદિર। તામિલનાડુના તાંજોરમાં આવેલું હોવાથી તેને તાંજોર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે। તેનું નિર્માણ ઈસવીસન 1003 થી 1010 ની વચ્ચે ચોલે શાસક પ્રથમ રાજા ચોલેએ કરાવ્યું હતું અને તેમના નામ પરથી આ મંદિરનું નામ રાજરાજેશ્વર મંદિર રાખવામાં આવ્યું છે। કહેવાય છે કે આ મંદિરને બનાવવાને લઈને તેમને એક મોટું સપનું આવ્યું જ્યારે તેઓ શ્રીલંકાની યાત્રા પર નીકળ્યા હતા। ત્યારે પાયા વગર હજારો વર્ષથી આ મંદિર ઊભું છે। ભગવાન શિવને સમર્પિત આ મંદિર 13 માળનું છે, જેની ઊંચાઈ લગભગ 66 મીટર જેટલી છે અને સામાન્ય રીતે કોઈ પાયા વગર ન તો કોઈ મકાન બને કે ન કોઈ પ્રકારની ઇમારત બને કે ન કંઈ બને, પરંતુ આ વિશાળ મંદિર એટલે કે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ મંદિર પાયા વગર હજારો વર્ષોથી ઊભું છે। આ એક રહસ્ય છે અને જેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। 1,30,000 ટન ગ્રેનાઇટ આની અંદર ઉપયોગ કરાયો છે। એવું કહેવામાં આવે છે કે આ મંદિર બનાવવા માટે સંપૂર્ણ રીતે ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ વિશ્વનું આ પ્રકારનું પ્રથમ મંદિર છે કે જે સંપૂર્ણ ગ્રેનાઇટથી બન્યું છે। બૃહદેશ્વર મંદિરના નિર્માણમાં લગભગ 1,30,000 ટન ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ પથ્થરોને અલગ અલગ જગ્યાએ લાવવા માટે 3000 હાથીઓની મદદ લેવામાં આવી હતી। આ મંદિર એની ભવ્યતા, વાસ્તુશિલ્પતા અને ગુંબદના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે। મંદિરના શિખર પર એક સુવર્ણ કળશ આ મંદિરની વધુ એક વિશેષતા છે કે તે શિખર પર એક સુવર્ણ કળશ શોભે છે અને તે સુવર્ણ કળશ જે પથ્થર પર સ્થિત છે તેનું વજન આશરે 80 ટન જાણવામાં આવે છે। હવે આટલા વજનદાર પથ્થરને આ મંદિરના શિખર પર કઈ રીતે લઈ જવામાં આવ્યો હશે, આ હજી સુધી એક રહસ્ય છે, એ અકબંધ છે, કારણ કે તે સમય તો ક્રેન પણ હતા નહીં। ભગવાન શિવના આ ભવ્ય મંદિરોને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં સુધી આવે છે અને માનવામાં આવે છે કે આ મંદિરમાં શિવના દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। ભારતીય રિઝર્વ બેન્કે 1 એપ્રિલ 1954માં 1000ની નોટ રજૂ કરી હતી અને એના ઉપર આ બૃહદેશ્વર મંદિરની તસવીર છપાઈ છે। તો મિત્રો, આપ પણ આ મંદિરની ક્યારેય મુલાકાત લીધી છે અથવા આપ ગયા છો તો મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવશો અને ન ગયા હોય તો ચોક્કસથી આ મંદિરના દર્શન કરી અને આપણે ધન્યતા અનુભવીએ। તો મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ અમને જણાવી। અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ્વર વિડિયા, એને ફોલો કરવાનું ચૂકશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી સાથે જોડાઈ રહેશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।